સુરત જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પર્યાવરણ બચાવો આદિવાસી બચાવોના સંકલ્પ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ ઉધનાના દરવાજા, મંજુરા ગેટ અને વનિતા વિશ્વાસ થઈ અથડા લાયન્સ પાર્ટી પ્લોટ પહોંચી હતી. આ ભવ્ય રેલીમાં 10,000થી વધુ લોકો અને 12 જેટલા આદિવાસી સમાજના પ્રમુખ મંત્રીઓ એકત્રિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના સમયમાં જળ, જંગલ અને જમીનનું રક્ષણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્ટેજ પર પ્રકૃતિ પૂજા, પરંપરાગત વાજિંત્રો અને નાટક દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સંસ્કૃતિને જીવંત રાખવાના ભાગરૂપે સમાજના પરંપરાગત દાયણ બહેનો અને વૈદ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.